મિત્રો પ્રકરણ નંબર 2 ધોરણ 11 છેલ્લે આપણે વિદ્યુત રાશિઓમાંનો વિદ્યુતભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ અને કેપેસિટન્સ ના પારિમાણિક સૂત્રો આપણે બનાવ્યા હતા. તેના એકમો પણ લખ્યા હતા. આ જે પારિમાણિક સૂત્ર આપણે જે બનાવ્યા હતા એ બે સ્વરૂપમાં બનાવ્યા હતા. એક વીજભાર ક્યુના સ્વરૂપમાં બનાવ્યા હતા અને એક વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં બનાવ્યા હતા. અને આ જે આપણે 4-5 પારિમાણિક સૂત્રો જે બનાવ્યા હતા એ બાર સાયન્સની અંદર ખૂબ જ ઉપયોગી છે, અતિશય ઉપયોગી છે. તો એ તમને મેં યાદ કરાવ્યા ફરીથી. વિદ્યુત ભાર M0, L0, T1 અને A1 આ વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં લખ્યા. વિદ્યુત પ્રવાહ M0, L0, T0 અને A1 એક વખત યાદ કરી દેજો, બધા જોઈ લેજો. આ તમને આવડવા જ જોઈએ. અને યાદ રાખવાની રીત દેખો, આને યાદ રાખવાની રીત 11 M0, L0, 1 1 એટલે 11. આ 1 દેખો M0, L0, T0 અને A1 એટલે 1. આને યાદ રાખવાની 12 31. આ યાદ રાખવાનું 12 31. આને યાદ રાખવાની રીત 12 32. અને આને યાદ રાખવાનું 12 42. પણ આ માઇનસ લેવાનું ના પ્લસ લેવાનું. આ યાદ રાખવાની રીત છે 12 31, 12 32 અને 12 42. પ્લસ માઇનસ ને યાદ રાખવાનું, એટલે યાદ હંમેશને માટે રહી જશે. તો યાદ ઈઝી રહી જશે. તો એના માટેનું પહેલું વિદ્યુત સ્થિતિમાન માટે 12 31, અવરોધ માટે 12 32 અને કેપેસિટન્સ માટે 12 42. બહુ ઈઝી રહી ગયું, યાદ રાખ. હવે મિત્રો આનો ઉપયોગ કરીને અથવા તો અન્ય ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે અન્ય ભૌતિક રાશિઓના સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું છે. અર્થાત પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગની મારે વાત કરવાની છે. આપણે બે ઉપયોગો ભણ્યા. પહેલો ઉપયોગ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો એકમો વચ્ચેનો સંબંધ દર્શાવતું સંખ્યાત્મક સંબંધ માટેનો આ પહેલો ઉપયોગ હતો. એના માટે આપણે શું લાયા હતા? 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. આ રીતે એમકેએસ અને સીજીએસ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવ્યો હતો. બીજી આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ શું ભણ્યા હતા? આપેલું સમીકરણ સાચું છે કે નહીં, સમીકરણની સત્યાર્થતા તપાસવા માટે. એટલે દરેક પદનું પારિમાણિક સૂત્ર સરખું હોવું જોઈએ. આપણે બીજો ઉપયોગ લીધો હતો. અને ત્રીજો ઉપયોગ જે હવે આપણે વાત કરી રહ્યા છે, તો ત્રીજો ઉપયોગની વાત આવી છે. આપેલ ભૌતિક રાશિનું ઉપયોગ 3. આપેલ ભૌતિક રાશિનું આપેલ આ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે અન્ય આ ભૌતિક રાશિઓ સાથેનો આ સંબંધ આ દર્શાવતું સમીકરણ, સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવા. આ એનો ત્રીજો ઉપયોગ શરૂ થયો. આમાંનું આપણે પુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ પહેલા ભણાવીશું અને ત્યારબાદ આપણે એના 2-3 દાખલા ભણીશું. તો અહીંયા ઉદાહરણમાં આ રીતે આપેલું છે. દેખો, આ રીતે હશે રકમ. રકમની અંદર આ રીતે હશે રકમ. એક્સ્ટ્રા દાખલો છે, રકમ જ છે. કોઈ સુવાહક તારમાંથી આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉષ્મા ઉર્જા એ
તારમાંથી પસાર થતા પ્રવાહ તારનો અવરોધ આર અને પ્રવાહ પસાર થવા માટે લાગતો સમય પર આધારિત છે. લાગતા સમય ટી પર આધારિત છે. તો આ હકીકતનો ઉપયોગ કરી ઉર્જાનું સમીકરણ મેળવો. પ્રશ્ન આ રીતે પૂછે. આ હકીકતનો ઉપયોગ કરી અને તમારે પ્રવાહનું સમીકરણ મેળવો. શું કહો? ઉષ્માનું સમીકરણ મેળવો. તો અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું. શું કરવાનું એ જરાક જોઈ લઈએ. સૌપ્રથમ આ ઉદ્ભવતી ઉષ્મા એ તારમાંથી પસાર થતો પ્રવાહ આઈ. જો પ્રવાહ આઈ, અવરોધ આર અને સમય ટી પર આધાર રાખે છે. આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. તો જે ભૌતિક રાશિ જેના ઉપર આધાર રાખે છે એના સમપ્રમાણમાં લખવાની. પણ કેટલી ઘાત ઉપર આધાર રાખે છે આપણને ખબર નથી. આના વર્ગના સમપ્રમાણમાં છે કે ઘનના સમપ્રમાણમાં આપણને ખબર નથી. એ જ રીતે સમય પર કઈ રીતે આધાર રાખે છે, અવરોધ પર કઈ રીતે આધાર રાખે છે, એ આપણને પાસે ખબર નથી. તો અહીંયા ધ્યાન રાખીશું. લખાણ અથવા થિયરી તમને સમજાવવા માટે આપણે એક આવું ઉદાહરણ દ્વારા એને સમજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પુસ્તકમાં આ જ રીતે લખેલું છે. પહેલા આપણે એને અનુસરીએ છીએ. તો સૌપ્રથમ ઉદ્ભવતી ઉષ્મા, દેખો આ ઉદ્ભવતી ઉષ્મા જેને આપણે એચ કહીએ, કેના પર આધાર રાખે છે? તો દેખો પેલા પ્રવાહ પર આધાર રાખે. ચલે છે પ્રવાહના કેટલી ઘાત છે ખબર નથી. એટલે આપણે અહીંયા એ ઘાત લખીએ છીએ. આ એ કરીએ છીએ. કોઈ વાસ્તવિક સંખ્યા છે. ત્યારબાદ અવરોધ પર આધાર રાખે છે. એચ ચલે છે અવરોધ, કેટલી ઘાત છે ખબર નથી એટલે બી કરી દીધો. અને સમય ટી ઉપર આધાર રાખે છે એટલે સમય માટે સી કહી દીધો. જ્યાં આ એ બી અને સી, એ બી સી belongs to R છે, કોઈ વાસ્તવિક સંખ્યા છે. એબીસી કોઈ વાસ્તવિક સંખ્યા છે. આ સમપ્રમાણ નિશાનીને માટે મારે H બરાબર K, I નો સ્ક્વેર, R નો સ્ક્વેર, R ની બી ઘાત અને T ની સી ઘાત, આ નંબર 1 આપી દો. જ્યાં K બરાબર પરિમાણ રહિત અચળાંક છે. પરિમાણ રહિત અચળાંક છે. હવે શું કરવાનું? આ સમીકરણ 1 ની આ ડાબી બાજુનું અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર લખવાના. ચાલો, સમીકરણ 1 ની આ સમીકરણ આ 1 ની આ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર સમીકરણ 1 ની આ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. ચલો આવો, દેખો આ ઉર્જા છે. કોઈ પણ ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 2 એ આપણે જાણીએ છીએ. આ ઉર્જા છે
देखो आ ऊर्जा है, देखो ऊर्जा ने ऊर्जा पारिमाणिक सूत्र चलो m1 L2 T-2 ऊर्जा पारिमाणिक सूत्र। चलो हवे आ बाजू आओ के ने परिमाण सूत्र छे नहीं, परिमाण रही ज आपणे लखवू ज नथी, आपणे एने लखवू ज नथी, आने लखवानुं नहीं। चलो आई एम्पियर प्रवाह, देखो प्रवाह है, प्रवाह माटे देखो A1 ने ऊपर जे घात हो लखी देवानी, कारण के प्रवाह माटे आपणे आवुं लखीए छीए। देखो आई माटे प्रवाह माटे M0 L0 T0 A1 एम्पियर ना स्वरूप में आपणे लखीए ज आवुं। तो पछी आ बधा 0 वाला ने ना लखो तो कोई फरक पड़वानो नहीं कि कई बधानुं मूल्य 1 होय, आने लखता नहीं, याद राखीशुं। चलो हवे अवरोधनुं, अवरोधनुं पारिमाणिक सूत्र देखो हमणां ज लख्युं आ रह्युं 1232 M1 1232 M1 L2 T-3 इंटू A-2 1232 ने ऊपर जे घात हो घात तो लखवानी ज, अने समय छे अने समय माटे T1 नी ऊपर 80 घात समय माटे। देखो आनु अहींया लख्युं, आनु पारिमाणिक सूत्र अहींया लख्युं ने आनु अहींया लख्युं। हवे छूटું પાડીએ, चलो आ घात अहींया लखीए तो A1 नी साथे ए गुणाय એટલે A, आनी साथे आ गुणाय MB L2B T-3B A-2B અને T ની C घात, घातों ने छूटी पाड़ी। हवे बराबर पहला आपणे m छे m वाला पदों लखो। चलो आमां एक ज m छे એટલે અહીંયા m लख्यो, आ m ની b घात, त्यारबाद l ની 2b घात, आ l ની आ 2b घात। चलो t ની देखो आ घात अने आ घातनो सरवाळो थाय t ની -3b + c, आने आने आनो सरवाळो थाय अने a माटे आ a आने आनो सरवाळो थाय आ A-2b ने आने अहींया लखी बराबर आ M1 आ L2 आ T-2। चलो हवे जोईए आ बंने बाजू समीकरणनी जमणी अने डाबी आ बंने बाजुनी घातोने सरखावाना, परिमाणने सरखावाना, आने आपणे परिमाण कहीए छीए। आ घातोने सरखावता चलो घातोने समीकरणनी बंने बाजू, आ बंने बाजू सरखा आधारवाળી, सरखा आ आधारवाળી आ घातने सरखावता, घातने सर। चल आनी साथे आने सरखावो, देखो आनी साथे आ मारे b बराबर देखो 1, आनी साथे आने सरखाया, आनी साथे आने सरखाओ, अब l साथे l ने सरखाओ 2b बराबर 2 माटे 2b बे गया साम सामे थी माटे b बराबर 1 आना जेवुं आई गयुं। अने c साथे देखो आनी साथे आने सरखाओ -3b + c बराबर -2 बराबर -2। जो आनी साथे आने सरखाया माटे c बराबर -2 + 3b आने आम लई गया, आने आम लई गया એટલે આવ્યું। b बराबर देखो 1 છે पण b बराबर 1, b बराबर 1 છે
અને આ મૂકશો તો સી બરાબર -2 + 3 બરાબર 1 આવ્યો. देखो सी ની કિંમત પણ 1 આવી ગઈ. એ રીતે આની સાથે આને સરખાવવાનું. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ બાજુ તો કશું છે જ નહીં, કશું નથી એનો મતલબ એ છે કે એની ઉપર કેટલી ઘાત હશે? 0. કશું છે જ નહીં મતલબ કે 0. કોઈ પણની 0 ઘાતનું મૂલ્ય શું થાય? 1. એટલે કશું ના હોય તો 0 કરી દેવાના ને આની સાથે આને સરખાવવાના. તો આ બાજુ નથી એટલે 0 કરે, યાદ રાખીશું. આ બાજુ અહીંયા નથી એટલે 0 લખી દીધા, યાદ રાખીશું. ચાલો હવે એને એની ઘાતને સરખાવીએ. ચાલો એની ઘાતને સરખાવીએ. માટે a - 2b બરાબર 0. માટે a બરાબર 2b અને b ની કિંમત દેખો 1 છે પણ b બરાબર 1. માટે a બરાબર ચલો 2 થઈ ગયા. તો આ બધી કિંમતો આ a, આ c, આ b ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. સમીકરણ 1 માં આ બધી કિંમતો મૂકી દેવાની. ચલો સમીકરણ 1 માં ચલો a બરાબર એની કિંમત આવી 2. a બરાબર 2. चलो b बराबर 1 देखो आ रही અને c बराबर 1 ने मुक्ता आ ત્રણેયને મુકતા મૂકીશું. માટે h બરાબર k. આ a ની देखो 2 ઘાત, r ની देखो 1 ઘાત, આ ટી ની આ 1 ઘાત. પ્રયોગોને આધારે જાણવા મળ્યું છે કે k બરાબર 1 મળે. અથવા પરીક્ષાની અંદર તમને આ કેનું મૂલ્ય તમને રકમમાં આપી દીધું હશે, તો રકમમાં કહી દીધું હશે k બરાબર 1 લો, આવું કીધેલું હશે, તો અચળાંકની કિંમત તમને કહેવામાં આવેલી હશે. આની બહુ ચિંતા કરવાની જરૂર નથી. કે કેટલા લેવા એ રકમમાં તમને આપેલું હશે. આ કેને અહીંયા મૂકી દઈશું. માટે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, આ ઉષ્મા ઉર્જા આ h બરાબર I². આ ઘાત 1 હોય તો લખવાની કોઈ જરૂર નથી. 1 ઘાત હોય એને પછી લખવાની જરૂર નથી, આપણે RT લખી દે તો ચાલે. દેખો હવે સમજો, આ સુવાહક તારમાંથી વહેતો પ્રવાહ ને કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. તો આ અચળાંક શું હતો એ અહીંયા મળ્યો આપણાને. દેખો અચળાંક મળી ગયો. આ b અચળાંક કેટલો હતો? આ મળી ગયો. અને આ c જે ઘાત છે આ અચળાંક આ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે કે ઘનના સમપ્રમાણમાં છે એ ખબર નથી. તો એ જે ઘાત છે, પરિમાણ છે, કેટલા પરિમાણ પર તે આધારિત છે તે મેળવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યો છે. આ પરિમાણ મેળવી રહ્યા છે અને પરિમાણ મેળવી અને પછી આપણે જે કંઈ પરિમાણ મળ્યું હોય એને આમાં મૂકી દો એટલે આપણને મૂળ સમીકરણ આપણને મળી જાય છે. એનો અર્થ એ થયો કે અહીંયા મિત્રો આ ભૌતિક રાશિ છે, આ ભૌતિક રાશિનો દેખો ઉપયોગ આપેલ ભૌતિક રાશિનો આ અન્ય ભૌતિક રાશિઓ સાથે આ સંબંધ દર્શાવતું તમને સૂત્ર મળી ગયું. ને આ રીતે પારિમાણિક વિશ્લેષણનો આ ત્રીજો ઉપયોગ તમે આ રીતે ભણો છો. તો આપણું પુસ્તકમાં આપેલું ઉદાહરણ છે. હવે આપણો એક ઉદાહરણનો દાખલો છે, એ ઉદાહરણનો દાખલો આના પછી આપણે જોઈએ છીએ. અહીંયા દેખો હવે એના જેવો જ બીજો દાખલો છે. ઉદાહરણનો દાખલો નંબર 2.17. એક સાદું લોલક છે, આને આપણે સાદું લોલક કહીએ છીએ. આ સાદું લોલક, આ રત્નાને આપણે સાદું લોલક કહીએ છીએ.
અને આ સાદા લોલકના આ ગોળાને આ દોરી સાથે બાંધેલો છે અને આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ રીતે દોલનો કરે છે, આ રીતે દોલનો કરે છે, એવું રકમમાં આપ્યું છે. આ દોલકનો આવર્તકાળ આ લંબાઈના સમપ્રમાણમાં, દેખો આ લંબાઈ પર આધારિત છે. આ એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય આ લંબાઈ ઉપર આધારિત છે, આના દળ ઉપર આધારિત છે અને ગુરુત્વ પ્રવેગ આ જી ઉપર આધારિત છે. તો આવર્તકાળ એલ, એમ અને જી ઉપર આધારિત છે. તો આની આગળની જેમ જ કામ કરી દીધું તેમ. ચલો આવર્તકાળ ટી રકમ ઉપરથી, ચલો આવર્તકાળ ટી ચલે છે કે સર ચલે છે. પહેલું કોણ છે? લંબાઈ. તો લંબાઈની ચલો એ ઘાત, આની આગળ જે કર્યું હતું એ જ કામ કરવાનું. બીજું છે ગોળોનું દળ, દેખો પહેલી લંબાઈ પર આધારિત છે, પછી દળ ઉપર આધારિત છે અને પછી જી ઉપર આધારિત છે. આ ત્રણ બાબત ઉપર આધારિત છે. ત્યારબાદ દળ ઉપર આધારિત, કેટલી પરિમાણ પર આધારિત છે ખબર નથી, એટલે આપણે એના પર એ, બી અને સી લખી દઈએ છે. અને જી ની 80 ઘાત પર આધારિત છે, જ્યાં આ એ, બી, સી belongs to R, વાસ્તવિક સંખ્યા R છે. આ સમપ્રમાણ નિશાની મૂકતા માટે ટી બરાબર કે ઇન્ટુ એલ ની આ એ ઘાત, આ એમ ની બી ઘાત અને જી ની સી ઘાત, જ્યાં કે બરાબર પરિમાણ રહિત છે, પરિમાણ રહિત છે, એને પરિમાણ નથી. આ નંબર 1 આપી દો. સમીકરણ 1 ની આ 1 ની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, આની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર સમય છે. દેખો આવર્તકાળ એટલે સમય. પેલું લિસ્ટ તમને આપેલું છે, બધાના પારિમાણિક સૂત્રો તમને લખીને બનાવ્યા છે આપણે. એક કોઠો અત્યારે તમારી પાસે રાખવાનો, અત્યારે યાદ ના હોય તો કોઠો તમારી બાજુમાં મૂકી રાખવાનો, એને કંઠસ્થ કરતા રહેવાનું. ચલો સમય છે અને એનું પારિમાણિક સૂત્ર ચલો m0 L0 સમય છે એટલે t1 બરાબર સમીકરણ 1 ની આ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર, આ બાજુનું. ચલો કે પરિમાણ રહિત છે એટલે એને પારિમાણિક સૂત્ર હોય નહીં. હોય તો શું લખાય? m0 L0 t0 લખાય. એટલે આપણે લખતા જ નથી. ચલો લંબાઈ માટે દેખો, આના માટે L માટે, L માટે આ L1 લંબાઈ માટે, અને એના ઉપર જે ઘાત હોય એ ઘાત લખી દેવાની. દળ માટે એટલે M1 જે ઘાત હોય ઘાત લખી દેવાની. અને પ્રવેગ જે ગુરુત્વ પ્રવેગ, એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર જાણો છો, m0 L1 t-2. કોઠો યાદ રાખજો બાજુમાં, m0 L1 t-2 પ્રવેગ છે. ઉપર સી ઘાત હોય તો સી ઘાત લખવાની, આ યાદ રાખીશું. શરૂઆતમાં પારિમાણિક સૂત્ર યાદ ના રહે, અત્યાર સુધી તો રહી જવા જોઈએ, પણ છતાં અમુક વિદ્યાર્થી ના રહ્યા હોય તો બાજુમાં બનાવેલા જે પારિમાણિક સૂત્રો છે એનું લિસ્ટ એ તમારે રાખવાનું અને એનો યુઝ કરીને બનાવવાનું. પછી ટ્રાય કરતા રહેશો એટલે યાદ રહી જશે. હવે આને છૂટું પાડો બરાબર. ચલો એમ ની ચલો એ ઘાત, એ રીતે અહીંયા એમ ની દેખો બી ઘાત, સોરી આ એલ ની એ ઘાત, અહીંયા એમ ની દેખો બી ઘાત, એમ ની 0 ઘાત ગુણાકાર કરો, એલ ની સી ઘાત, ટી ની -2c ઘાત, ઘાતોનો સરવાળો બરાબર. ચલો આ એલ અને આ એલ માટે એલ ની એ વત્તા સી, એમ ની
આ બી ઘાત, આનો નાનો સરવાળો અને ટીની -2c ઘાત બરાબર આખું પદ લખીએ. ચલો m0 L0 ચલો T1. તો શું કર્યું અહીંયા? આ Lની દેખો, Lની આ બે ઘાતોનો સરવાળો કર્યો, એમની આ બેનો સરવાળો કર્યો અને આનો તો અહીંયા લખી દીધું. ચલો બંને બાજુ આ સરખી આધારવાળી ઘાતોને સરખાવતા આની સાથે આને સરખાવવાના, આની સાથે આને સરખાવ. દેખો પહેલા એમ હોય તો એમ લખવાનો, પછી એલ હોય તો એલ લખવાનો, તો વધારે સારું રહેશે. આ પહેલો અહીંયા એમ છે તો એમ સાથે સરખાવવાના, આ એલ હોય તો એલ સાથે સરખાવવાના, આ યાદ રાખીશું. તો અહીંયા સ્ટેપ થોડુંક આગળ પડતું કરીએ. પહેલા એમ છે તો આપણે અહીંયા એમ પહેલા લખીએ, જેથી આપણે ડિસ્ટર્બ ના થાય. તો પહેલા એમ છે તો એમને પહેલા લખીએ, પછી એલ છે તો એલ ને પછી લખો, કોઈ ખોટું નથી પાડવાનું. પણ શરૂઆતમાં આપણે એક્યુરેસી રાખવા માટે આપણે આવું કરીએ છીએ, કોઈ ફરક નથી પડવાનો. આગળ પાછળ લખી દીધું કારણ કે આની સાથે સરખાવવા માટે બહુ ઇઝી પડે એના માટે. પછી તમે થોડું પ્રેક્ટિસ થાય પછી લખશો તો ચાલશે. ચલો આની સાથે આને સરખાવો માટે b બરાબર 0. પછી આની સાથે આને સરખાવો, આ a વત્તા c બરાબર દેખો 0. અને આની સાથે આને સરખાવો, -2c બરાબર 1 માટે c બરાબર -1/2. અને આ c ને અહીંયા મૂકો, દેખો આ c ને પણ દેખો આ c ને અહીંયા મૂકશો, અરે અહીંયા મૂકો માટે a -1/c બરાબર 0 માટે a બરાબર 1/2. આ c ને અહીંયા મૂકીએ એટલે આ આવ્યું. હવે આપણે શું કરીએ છે, આ a b અને c ની જે કિંમતો આવી હોય એને સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની. સમીકરણ 1 માં આ a b અને c ને મૂકતા માટે આવર્તકાળ t બરાબર k ઇન્ટુ L ની, ચલો a બરાબર દેખો આયો 1/2, m ની b બરાબર દેખો 0 અને g ની c બરાબર -1/2. ત્રણ કિંમતો મળી માટે t બરાબર ચલો k. આ L ની દેખો નીચે આવી જાય, આ L ની 1/2, આ માઇનસ છે નીચે આવો એટલે પ્લસ થઈ જાય 1/2. અને કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય કેટલું થાય? 1. એમની 0 ઘાત છે એનો મતલબ કે એનું મૂલ્ય 1 થાય. આ L ને અહીંયા લખ્યા, આ માઇનસ છે નીચે લખો એટલે પ્લસ થઈ જાય માટે t બરાબર k. આ બંને વર્ગમૂળમાં છે બરાબર L/G. આ L/G. હવે મિત્રો ધ્યાન રાખો, આ k ની કિંમત કેટલી તો એ પણ રકમમાં તમને આપેલી હશે. તો પ્રયોગોને આધારે જાણવા મળ્યું છે કે જાણવા મળ્યું છે કે k બરાબર 2π મળે છે માટે k ની કિંમત અહીંયા મૂકી દઈશું માટે t બરાબર આ 2π વર્ગમૂળમાં L/G, જે આપણું માગેલું સમીકરણ છે. તો આવર્તકાળ આ લંબાઈ ઉપર આ રીતે આધાર રાખે છે
દળ ઉપર આધારિત નથી અને ગુરુત્વ પ્રવેગ ઉપર વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આધારિત છે આવું કહે છે. દળ ઉપર આધારિત નથી, લંબાઈ પર આધારિત છે ને જીવ પર જ આધારિત, ગુરુત્વ પ્રવેગ જીવ પર જ આધારિત છે, એ દળ ઉપર આધારિત નથી. આ રીતે આ આવર્તકાલ નામની ભૌતિક રાશિ એ દળ અને ગુરુત્વ પ્રવેગ સાથે આ સંબંધ દર્શાવતું આ પારિમાણિક સૂત્ર તમને મળી ગયું, જે આપણે બોર્ડ ઉપર જોઈ શકો છો. અહીંયા દેખો નવી રીત આવી. દાખલો એ જ રીતે ગણવાનો છે પણ પૂછવાની સ્ટાઇલ એની અલગ છે. આ પ્રકારના દાખલા નીટમાં પૂછાતા રહ્યા છે. તો અહીંયા પૂછવાની રીત એવી છે, વેગ વી, પ્રવેગ એ અને બળ એ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે. તો મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે દળ લઈએ છીએ, લંબાઈ લઈએ છીએ અને સમય લઈએ છીએ, એમ, એલ અને ટી. પણ તો અહીંયા શું કહે છે, આ મૂળભૂત રાશિ તરીકે લો વી, એ અને એફ. તો કોણીય વેગમાનને વી, એ અને આ બળના સ્વરૂપમાં એનું સૂત્ર મેળવો. હવે કોણીય વેગમાનનું આપણે પારિમાણિક સૂત્ર દેવું આ રીતે મેળવ્યું હતું. કોણીય વેગમાન બરાબર આર ઇન્ટુ પી. આ લંબાઈ છે, લંબાઈ માટે આર એટલે લંબાઈ L1 ને વેગમાન માટે પી એટલે વેગમાન, ને વેગમાનનું પારિમાણિક સૂત્ર આપણે લાયા હતા m0 L1 t-1 બરાબર m0 L2 t-1. આ વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર આ રીતે આપણે મેળવી દીધું. આપણી પાસે તો બનાવેલું જ છે, આપણે એને યાદ રાખવાનું છે એટલે આપણને ઈઝી પડે. હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા ફરી દો. વેગમાનનું પારિમાણિક સૂત્ર આ રીતે છે કે P બરાબર mv. એમનું પારિમાણિક m1 ને વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1. આ બન્યું આની જેમ. ચલો વેગમાન, કોણીય વેગમાન ચલે છે આ જ રીતે લખવાનો. પહેલું ચલો વેગ ઉપર આધારિત છે a ઘાત, પ્રવેગ ઉપર આધારિત છે અને b ઘાત, અને બળ ઉપર આધારિત છે અને c ઘાત. પેલાની જેમ જ કામ કરવાનું છે, કશું નવું કરવાનું નથી, એ જ રીતે લખવાનું. હવે સમપ્રમાણ નિશાની દૂર કરતા અહીંયા કે કહી દીધો. આ v ની ચલો a ઘાત, આ a ની b ઘાત અને f ની ચલો c ઘાત બરાબર કોણીય વેગમાન. કોણીય ચલો વેગમાન આ નંબર આપો 1, જ્યાં ABC belongs to R અને K પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે. ચાલો સમીકરણ 1 ની આ ડાબી બાજુનું, ચલો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર સમીકરણ 1 ની જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. ચલાનું આપણે મેળવી દીધું, આ રહ્યું બરાબર m1 આ L2 t-1 આ બાજુનું બરાબર. અને નથી, ચલો વેગ છે અને વેગ માટે m0 L1 t-1 ની આ a ઘાત. પ્રવેગ છે, દેખો આ પ્રવેગ છે, આ રહ્યું રકમમાં લખ્યું. અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t-2 ની b ઘાત. આ બળ છે, બળનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2
m1 l1 t-2 ની સી ઘાત સાદુરૂપ આપી છૂટું પાડો. ચલો m ની 0 ઘાત l ની a ઘાત t ની માઇનસ a ઘાત એ રીતે અહીંયા m ની 0 ઘાત l ની b ઘાત t ની માઇનસ 2b ઘાત એ રીતે આના માટે લખો. ચલો m ની c ઘાત l ની c ઘાત t ની માઇનસ 2c ઘાત સાદુરૂપ આપવામાં ચલો 0 ઘાત અહીંયા a ઘાત માઇનસ a ઘાત b ઘાત 0 ઘાત b ઘાત આની સાથે આના ગુણાકાર છે માઇનસ 2b આની સાથે ગુણો c આની સાથે ગુણશો c નાની ગણશો 2c. ચલો પહેલા m છે તો m વાળી ઘાતોનો સરવાળો કરો. ચલો 0 0 અને c એટલે m ની c ઘાત. ત્યારબાદ બીજો નંબર l છે તો ચલો l આ a ઘાત આ b ઘાત અને આ c ઘાત દેખો a વત્તા b વત્તા c. ચલો l માટે a b અને c. ચલો t માટે t ની માઇનસ a ઘાત માઇનસ 2b ઘાત માઇનસ 2c ઘાત ઘાતોનો સરવાળો કર્યો બરાબર. ચલો m ની આ 1 આ l ની 2 t ની માઇનસ 1. બોલો આમાં કોઈ પ્રોબ્લેમ? હવે બંને બાજુ ચલો બંને બાજુ આ સરખા આધારવાળી આ ઘાતોને સરખાવતા ચલો આની સાથે આને સરખાવો તો c બરાબર દેખો 1. ચલો c મળી ગયો. આની સાથે આને સરખાવો દેખો આની સાથે આને સરખાવો ચલો a વત્તા b વત્તા c બરાબર 2. c ની કિંમત અહીંયા 1 મૂકી દો. દેખો c ની કિંમત અહીંયા મૂકી દો મળે a વત્તા b વત્તા 1 બરાબર 2 મળે a વત્તા b બરાબર 2. આને અહીંયા મૂકી દીધા. આ જે c છે એને અહીંયા મૂકી દીધા. આજે ત્રીજી ઘાત બાકી રહી. આની સાથે આને સરખાવો માઇનસ a માઇનસ 2b માઇનસ 2c બરાબર માઇનસ 1. દેખો c ની મૂલ્ય 1 આવ્યું છે. આ c ને અહીંયા મૂકી દો પણ c બરાબર 1 મને માઇનસ a માઇનસ 2b માઇનસ 2 બરાબર માઇનસ 1. આ c ને અહીંયા મૂક્યા એટલે માઇનસ. અને આમ લઈ જઈશું માટે a માઇનસ 2b બરાબર ચલો આને આમ લઈ જઈશું એટલે 1 આવશે. દેખ્યો આમ જશે એટલે પ્લસ થશે +2 માંથી -1 જશે એટલે આવ્યો. અને નંબર આપો દેખો આ સમીકરણ અને આ સમીકરણનો ઉકેલ મેળવો. આનો ને આનો ઉકેલ મેળવો તો અહીંયા સીધે સીધું આવ્યું નહીં. મિત્રો અહીંયા દેખો a વત્તા b +1 બરાબર 2 માટે a વત્તા b બરાબર 1. આ નંબર 2 આપો આ નંબર 3 આપો. ઉકેલ ડાયરેક્ટ a અને b ની કિંમત ડાયરેક્ટ ના મળે તો આને ઉકેલ લાવવો પડે. તો ઉકેલ લાવવા માટે સમીકરણ 1 2 અને 3 નો સરવાળો કરતા સમીકરણ 2 અને આ 3 નો સરવાળો કરતા 2 અને 3 નો સરવાળો કરતા માટે a વત્તા b બરાબર 1 અને માઇનસ a માઇનસ 2b બરાબર 1. ચાલો સરવાળો કરી તો આ નીકળી જશે. આનો આ કરીશું માઇનસ b બરાબર 2 માટે b બરાબર -2 b બરાબર -2 ને આ b ની કિંમત આમાં મૂકી દો b ની કિંમત આમાં મૂકી દો ને સમીકરણ
2 મૂકતા માટે a માઇનસ 2 બરાબર 1 માટે a બરાબર 2 વત્તા 1 એટલે 3. આ રીતે તમને a મળી ગયો, b મળી ગયો અને c મળી ગયો. આ રીતે a b અને c ત્રણે તમને કિંમત મળી ગઈ. આ ત્રણેયને સમીકરણ 1 માં મૂકી દેતા. સમીકરણ 1 માં ચલો a b અને c ને મૂકતા આ ત્રણેયને આમાં મૂકી દો. મળે કોણીય વેગમાન. ચલો કોણીય વેગમાન બરાબર चलो k. चलो v नी a घात, देखो a घात आ रही. चलो a नी b घात आ रही અને f ની c घात आ रही. પ્રયોગોને આધારે જાણવા મળ્યું છે, પ્રયોગને આધારે k બરાબર 1 મળે છે. k બરાબર 1 મળે છે. માટે k ની કિંમત 1. માટે કોણીય વેગમાન બરાબર v ની 3 ઘાત, a ની -2 ઘાત અને f ની 1 ઘાત. તો કોણીય વેગમાનનું આ મૂળભૂત ભૌતિક રાશિઓ લીધી. આ વેગમાન, વેગ, પ્રવેગ અને બળ એ મૂળભૂત ભૌતિક રાશિ લઈ અને આ કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર મળ્યું. પરીક્ષામાં આ રીતે પૂછશે, આ રીતે આપ્યું હશે, તમારે આ રીતે કામ કરવું પડશે. આ યાદ રાખીશું. આ વધારાનો તમને એક્સ્ટ્રા દાખલો ગણાવ્યો. આના ઉપર આધારિત નીટ અને જી સાથે સંકળાયેલા દાખલાઓ આપણે સોલ્યુશન કરતા રહીશું.